મારે મારી ઘરવાળી પાસે સત્સંગ કરવો હોય પણ ન્યા કોણ બોલે કે ધણી બોલે, ન્યા શરીરનો હગો બોલે. આ વાત પાંચે પાંડવો લેવી હતી. દુર્વાસા પાસે ગયા. દુર્વાસા બાપાને જેમ કહી દીધું વાત છે બે આની માથે ઉઠશે 14 માર્ગ થાય એમ નથી, તમે કુંતામાં જાણે છે એની પાસે જાઓ. પાંચે પાંડવો મા પાસે ગયા. હે માં, અમને ઉપદેશ આપતા કે માં બંધાણા એટલે મારું સ્વરૂપનું જ્ઞાન તમને નહીં લાગે, રૂપના હગા થયા ને એટલે આ જ્ઞાન તમને ન લાગે. આ વાત દ્રૌપદી જાણે એની પાસે જાઓ. દ્રૌપદી કે એ અમને ઉપદેશ આપી કે એ કીધું એટલે તમે ધણી થઈ ગયા, આ જ્ઞાન લાગે નહીં. પછી કામણગારા કૃષ્ણ પાસે ગયા. આપડે હાડો બનાવી થાય બરોબર છે અને તમને ઉપડી છે બહુ ને દુર્વાસા પછી બે આની લઈ લ્યો 14 ઊંઘ છે ને તો સોહમ નામ કહ્યું. શ્રી કૃષ્ણ પાંડવો ને પઢાયો, મોહ ગયો મારા જ મેળ્યા બ્રહ્મે બ્રહ્મ બતાવ્યો. આમ છે એની રમત છે. અને શંકર બાપા એને કીધું કે બધા દીકરો થતા એને બહુ આવડે. અજમલ ને કીધું તમારો દીકરો જોતો હોય તો કૃષ્ણ પાસે જાઓ, બાકી મને બાપ થતા આવડે, મને કોઈનો દીકરો થતા આવડતો 4 યુગ થી હું બાપ છું. સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં. પણ તમારે બહુ જો ઉપડી હોય ને તો દ્વારિકા જાઓ. અને બથો બથા આવ્યો એવી નથી, એ દીકરો થાય એમ નથી. માયરો લાડવો હું. અને પછી પૂજારી એવો કે પડે દરિયામાં, પણ દિલ દરિયામાં કીધું કે ક્યાં કીધું એ કઈ ચોખડ કરી. આમાં આવું છે. થાંભલામાં ભગવાન હતો કે પ્રહલાદ ની આંખમાં એ વાત જુદી છે. કાનો હતો એમાં ભગવાન હતો કે જશોદાની આંખમાં. તમારી આંખમાં ભગવાન આવી જાય ને તો તમારો છોકરો છે ને એ તમે કહો ને મારો રોયો ને બદલે તમારે કાનો થઈ જાય. આંખ જશોદા જેવી થાય તો થાય. આંખ ઉપર છેલ્લે છેલ્લે દ્રષ્ટિ કેળવવાની. બધું કેળવતા કેળવતા છેલ્લે જો નજર કેળવાઈ જાય તો જબુ કે છે કે અવિનાશી પ્રગટ મેં જોયું. અવિનાશી નું પ્રાગટ્ય તો તું ગાની અવિનાશી નું પ્રાગટ્ય સ્વરૂપ છે. ઓલો નિર્ગુણ છે, બોલે ને તો એ પ્રગટ થાય, એ સગુણ કહેવાય. પણ ગુણ અવગુણમાં જો આંખ રોકાઈ ગઈ જગતની બજારમાં તો પતી ગયું. તો ભક્તિમાં તમે જઈ જ ના આપો, કારણ કે અવગુણ જોતો અનેક છે. જો ને બેઠા બેઠા માવા દાબીએ